નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેનના અંતર્ગત બેરિંગ મટીરિયલ્સ વિશે આજે હું તમને તાલીમસર માર્ગદર્શન આપીશ. બેરિંગ મટીરિયલ્સ, એના પહેલાં આપણે બેરિંગની માહિતી હોવી જરૂરી છે. બેરિંગ એ અત્યારના યુગમાં એવો ડિવાઇસ થઈ ગયો છે જે ફ્રિક્શનલેસ એટલે કે ઘર્ષણ રહિત મોશન ટ્રાન્સમિટ કરવા માટે આજના ઔદ્યોગિક જગતમાં બહુ મોટી એની માંગ છે કે કઈ રીતે ગતિને ઓછા ફ્રિક્શન સાથે આપણે ઝડપથી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય. તો એના માટે બેરિંગ એ એક એવો ડિવાઇસ છે, એ એક એવું ભાગ છે જે એમાં રોજબરોજ અલગ અલગ એના મટીરિયલ્સ, એની સાઇઝ, એના ટાઈપ્સ, એમાં અલગ અલગ રિસર્ચ કરીને એની બને ત્યાં સુધી ઓછા ફ્રિક્શનમાં વધુમાં વધુ આપણે કઈ રીતે ગતિ ટ્રાન્સમિટ કરી શકીએ, મોશન એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે મોકલી શકીએ, એ ઔદ્યોગિક જગતની આજે માંગ છે કે જેથી કરીને એમાં પાવર લોસ પણ ઓછો થાય, મોશનમાં પણ વધારો થાય, સાથોસાથ એમાં ઘર્ષણ ઓછો થવાથી જે પાર્ટ્સનું ઘર્ષણ થાય એ પણ ઓછો થાય. તો એના માટે આજે હું તમને બેરિંગ મટીરિયલ્સ વિશે થોડી માહિતી આપીશ. બેરિંગ મટીરિયલમાં એની એની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ. બેરિંગ મટીરિયલમાં એની કેરેક્ટરિસ્ટિક એટલે કે એની ગુણધર્મો બહુ મોટો ભાગ ભજવે છે. જેમાં સૌથી મોટો એનો ગુણધર્મ છે લોડ કેપેસિટી. એટલે કે લોડ કેપેસિટી એટલે ધ એલાવેબલ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, એટલે કે એનું કોમ્પ્રેશન સ્ટ્રેન્થ ગમે તે જગ્યા પર આપણે બેરિંગ બેસાડવાની હોય તો એ જગ્યા પર એનું બેરિંગ પર લોડ આવે તે દરમિયાન એનો કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હશે એ એનું ખાસ જરૂરી છે. અને તેની સામે કઈ જગ્યા પર એને વાપરવાની છે, તેના માટે કયું મટીરિયલની બેરિંગ વાપરવાની છે અને એ મટીરિયલની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પણ એના રિલેટેડ હોવી જરૂરી છે. એટલે કે પ્લેન બેરિંગ આર એક્સપેક્ટેડ ટુ હેવ ટુ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક, એટલે પ્લેન બેરિંગમાં એની કેરેક્ટરિસ્ટિક નીચે પ્રમાણે હોવી જોઈએ. જે દાખલા તરીકે સ્ટ્રેન્થ ટુ ટેક કેર ઓફ લોડ સ્પીડ કોમ્બિનેશન, એટલે કે લોડ અને સ્પીડનું કોમ્બિનેશન, સ્પીડ અને લોડ બંને એકબીજા સાથે કમ્બાઈન થઈને સ્ટ્રેન્થ એટલે કે બેરિંગની મટીરિયલની સ્ટ્રેન્થ જળવાઈ રહેવી જોઈએ. લોડ અને બેરિંગ લોડ અને સ્પીડ બંનેનું કોમ્બિનેશન જ્યારે થાય છે ત્યારે સ્ટ્રેન્થ પર અસર થાય છે બેરિંગના મટીરિયલના, જે જળવાઈ રહેવી જોઈએ. એટલે કે એમાં ફટિગ સ્ટ્રેન્થ આવે છે. ફટિગ સ્ટ્રેન્થ એટલે બેરિંગ મટીરિયલ બેરિંગ મટીરિયલમાં એમાં જે સ્ટ્રેસ ઉદ્ભવે છે તો એના અંદર ફટિગ સ્ટ્રેન્થ એટલે કે એમાં ક્રેક્સ, એમાં બબલ, એ રીતની બધી ઇમ્પ્રેશન પડે છે. આપણે જોઈએ છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કે ઓટોમોબાઈલ એન્જિનમાં જ્યારે લાંબા વપરાશ દરમિયાન બેરિંગના શાફ્ટ ઉપર અથવા તો બેરિંગના એના ઉપર કાર્બન જામી જવાથી લોંગ વપરાશને કારણે મેટલના પોતાના ઘર્ષણથી એમાં ફટિગ સ્ટ્રેન્થ એટલે કે એમાં ક્રેક પડે છે, બબલ પડે છે. તો એ બધાને એની ફટિગ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. ધ રિટેન્શન ઓફ સ્ટ્રેન્થ કેરેક્ટરિસ્ટિક ઓફ સોફ્ટવેર બેરિંગ મટીરિયલ્સ એટ ટેમ્પરેચર ઓફ ઓપરેશન વિચ મે રાઇઝ વિધિન ધ ડિઝાઇન લિમિટ, એટલે કે ડિઝાઇન લિમિટ કરતાં એનું ઓપરેશનની સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ. ધ મટીરિયલ મસ્ટલી ઇઝીલી કન્ફર્મ to shape of the general and should be soft enough to allow the particulate contaminants to get ambient, એટલે કે બેરિંગનું જે મટીરિયલ છે એનો જે શેપ અને સાઇઝ એના કરતાં એની સોફ્ટનેસ વધારે જરૂરી છે, જેથી કરીને એનો કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઇઝીલી એબ્ઝોર્બ એટલે કે ઇઝીલી ગ્રહણ કરી શકે છે. બીજી એની કેરેક્ટરિસ્ટિક છે કોમ્પેટેબિલિટી. કોમ્પેટેબિલિટી એટલે કે ધ શાફ્ટ એન્ડ ધ બેરિંગ મટીરિયલ્સ ઇઝ રબિંગ કન્ડિશન શુડ નોટ પ્રોડ્યુસ લોકલાઇઝ વેલ્ડ લીડિંગ ટુ સ્ક્રોલિંગ ઓર સીઝર, એટલે કે શાફ્ટ અને બેરિંગ મટીરિયલ એ એકબીજા વચ્ચે રબિંગ કોમ્બિનેશન, રબિંગ એટલે એકબીજા વચ્ચે ઘર્ષણ થાય છે. એમાં રબિંગ કમ્પાઉન્ડ તરીકે આપણે બેરિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે. એ રબિંગ કમ્પાઉન્ડ એટલે કે બેરિંગ અને શાફ્ટ વચ્ચે જે ફ્રિક્શન એટલે કે જે સંપર્ક સપાટી છે એના પર રબિંગ કમ્પાઉન્ડનું મટીરિયલ ખુદ પણ કામ કરે છે. બીજું છે એનું કોરોઝન રેઝિસ્ટન્સ. કોરોઝન રેઝિસ્ટન્સ એટલે કે એનો કાટ અવરોધક, એની મટીરિયલની ગુણવત્તા કેટલી છે એ પણ એનો મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે ધ ઓક્સિડાઇઝ પ્રોડક્ટ ઓફ ઓઇલ કોરોડ મે બેરિંગ એલોયસ, એટલે કે બેરિંગ એલોયસમાં ઓક્સિડાઇઝ એટલે કે જ્યારે હવાના સંસર્ગમાં આવે છે ત્યારે
એના પર કોરોઝનની ઇફેક્ટ થાય છે. તો એ કોરોઝનની ઇફેક્ટ પણ એના પર ઓછી થવી જોઈએ, જેથી કરીને, કારણ કે એમાં જો કોરોઝન એટલે કે હવાના સંસર્ગમાં આવીને એના પર કોરોઝન લાગે તો એના પર જે બેરિંગનું જે કામ છે ફ્રિક્શનલેસ મોશન ટ્રાન્સમિટ કરવાનું, એ ફ્રિક્શનલેસ મોશન ટ્રાન્સમિટ કરવામાં એમાં રેઝિસ્ટન્સ ઉદ્ભવશે. એટલે કે જ્યાં કોરોઝન લાગશે ત્યાં આગળ બેરિંગના જે કોન્ટેક્ટ એરિયા છે એમાં એના કારણે બેરિંગ મટીરિયલની ગુણવત્તા નબળી પડશે. બેરિંગના કોન્ટેક્ટ પોઈન્ટ છે એના પર કોરોઝનને લીધે એના પર પણ એની ઇમ્પ્રેશન આવશે, જેથી કરીને કોરોઝન રેઝિસ્ટન્સ પણ એ જે તે મટીરિયલનો ઊંચો હોવો જોઈએ. બીજું છે કન્ફોર્મેબિલિટી. કન્ફોર્મેબિલિટી એટલે ઇટ હેલ્પ્સ ટુ એકોમોડેટ મિસઅલાઇનમેન્ટ એન્ડ ઇન્ક્રીઝ ધ પ્રેશર બેરિંગ એરિયા. એટલે કે એ આપણને મદદ કરે છે કે જ્યારે બેરિંગના એમાં અમુક મિસએલાઇનમેન્ટ હોય છે તે વખતે એનો પ્રેશર એરિયા એ બે વચ્ચે એની બેરિંગ પોતાની એક કન્ફોર્મેબિલિટી, એટલે જ્યારે મોશન ટ્રાન્સમિટ કરે છે ગતિનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય છે તે વખતે બેરિંગ મોશન ટ્રાન્સમિટ કરતી વખતે કદાચ મિસએલાઇનમેન્ટ થાય, કદાચ ફોર્સ વધારે આવે તો એ પોતાની જગ્યા પર રહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોશન ટ્રાન્સમિટ કરવા માટે પોતાની જગ્યા પર રહીને ઇઝીલી ફ્રિક્શનલેસ મોશન ટ્રાન્સમિટ કરી શકે. એને એની કન્ફોર્મેબિલિટી એટલે કે પોતાના એક કમ્ફર્ટ ઝોનમાં રહીને એ ગમે તેવો મિસએલાઇનમેન્ટ આવે, ગમે તેવું પ્રેશર આવે તો પણ એ પોતાની કાર્યક્ષમતા પુરવાર કરીને એનું મટીરિયલ એવું હોવું જોઈએ કે પોતાની કાર્યક્ષમતા પુરવાર કરી શકે. બીજું છે એમ્બેડિબિલિટી. એમ્બેડિબિલિટી એટલે ઇટ ઇઝ ધ એબિલિટી ટુ મટીરિયલ ટુ એમ્બેડ ડર્ટ એન્ડ ફોરેન પાર્ટિકલ્સ ટુ પ્રિવેન્ટ સ્ક્રોલિંગ એન્ડ વિયર. એટલે કે એમ્બેડેબિલિટી એટલે કે જ્યારે મટીરિયલના અંદર જ્યારે એનું કામ ચાલુ હોય, એટલે કે જ્યારે બેરિંગ એના વર્કિંગમાં હોય તે વખતે એમાં બીજા બહારના કોન્ટામિનેટ એટલે કે બહારના રચકણો, ધૂળ રચકણો, એનું લુબ્રિકેશનમાં કદાચ કોઈ વખતે એમાં પદાર્થ એવો આવી જાય, એટલે જેથી કરીને એની એમ્બેડેબિલિટી એટલે કે એને રેઝિસ્ટ કરે, એટલે કે ધૂળ રચકણ એનાથી જે રોલિંગ એલિમેન્ટ છે, બેરિંગનું જે મટીરિયલ છે એનાથી દૂર રહે. એટલે કે બેરિંગમાં જે એનું જે સ્ટ્રેન્થ છે એ પ્રોપર જળવાઈ રહેશે, પ્લસ કોરોઝન એના રચકણોને ધૂળ એના રોલિંગ એલિમેન્ટ કે એના કેજ પર એની સંપર્ક સપાટી પર નહીં લાગે તો એની એ મોશન સારી રીતે આપી શકશે. બીજું છે લો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. એટલે કે ફ્રિક્શનનો જે ઘર્ષણાંક છે એ ખૂબ જ નીચો હોવો જોઈએ. એટલે કે આપણે બેરિંગનું મેઇન પ્રિન્સિપલ છે કે બેરિંગમાં ઓછા ફ્રિક્શન લાગે એના માટે આપણે બેરિંગનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે બેરિંગમાં ઓછું ફ્રિક્શન જેટલું હશે એટલું જ મોશન સારી અને ઝડપથી ટ્રાન્સફર કરી શકાશે. એ માટે મટીરિયલનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન પણ ઓછો હોવો જોઈએ. એટલે કે ધ મટીરિયલ કોમ્બિનેશન of sliding surface along with the lubricant should provide a low friction coefficient for reducing damage and lower running cost. એટલે કે જેટલો લો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન જેટલો ઓછો હશે એટલો જ એનું રબિંગ કમ્પાઉન્ડ અને એનું ડેમેજ તેમજ એ બધી જે એની ગુણધર્મો છે એ બધા પણ ઇફેક્ટ કરે છે. બીજું છે લો થર્મલ એક્સપાન્શન. થર્મલ એક્સપાન્શન એટલે કે એનું થર્મલ એક્સપાન્શન પણ ઓછો હોવો જોઈએ. એટલે કે જ્યારે કોઈ પણ બે પાર્ટ ફરતા હોય હાઈ સ્પીડ પર તે વખતે એમાં હીટ જનરેટ થાય છે. એટલે કે બેરિંગને શાફ્ટ પર લગાડવામાં આવે તો બેરિંગ અને શાફ્ટ બંને હાઈ સ્પીડ પર ફરે, અને હાઈ સ્પીડ પર ફરે ત્યારે બેરિંગની જે કોન્ટેક્ટ એરિયા હોય શાફ્ટ ઉપર, એટલે કે બેરિંગની ઇનર રેસ અને શાફ્ટની ડાયામીટર એ બંને પર જે જર્ક લાગે છે એ જર્કને કારણે, ફ્રિક્શનને કારણે એના પર હીટ ઉદ્ભવે એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે. તો એ ગરમી જે ઉત્પન્ન થાય છે એ વહેલી તકે રિલીઝ થવી જોઈએ. એટલે કે વહેલી તકે એ ગરમીને ત્યાં મટીરિયલમાંથી છોડવાનો ગુણધર્મ એનો એવો હોવો જોઈએ કે એનો જે થર્મલનો જે કોએફિશિયન્ટ ઓફ બેરિંગનો લો થર્મલ એક્સપાન્શન એટલે કે એનું જે હીટનું એક્સપાન્શન જેટલું વહેલું થશે એટલું જ એનું ટેમ્પરેચર ત્યાંનું ઓછું રહેશે, અને એ ટેમ્પરેચર ઓછું રહેશે એને કારણે બેરિંગની લાઈફમાં પણ વધારો થશે. બીજું છે હાઈ થર્મલ કન્ડક્ટિવિટી. એટલે કે ધ એબિલિટી ટુ ડિસિપેટ હીટ ક્વિકલી ડ્યુ ટુ ફ્રિક્શન. એટલે કે જ્યારે બે ઘસાતા ભાગો વચ્ચે ફ્રિક્શન જનરેટ થાય તે વખતે એ બને
તેટલું વહેલું એનું જે ફ્રિક્શન હોય એમાં જે હીટ જનરેટ થાય બને ત્યાં સુધીને જેટલું જલ્દી એ હીટ રિલીઝ કરે એ ગુણધર્મને એનો હાઈ થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે એનું થર્મલ કન્ડક્ટિવિટી હાઈ હોવી જોઈએ. બીજું છે વેટેબિલિટી એન્ડ એફિનિટી ફોર લુબ્રિકન્ટ્સ સો દેટ દે એડર એન્ડ સ્પ્રેડ ટુ ફોર્મ અ પ્રોટેક્ટિવ ફિલ્મ ઓવર ધ બેરિંગ સરફેસ. એટલે કે બેરિંગનું જે લુબ્રિકેટંગ છે એની જે વિસ્કોસિટી છે એ એનું મહત્ત્વનો ગુણધર્મ છે, જેથી કરીને જ્યારે બેરિંગ ફરતી હોય છે ત્યારે એના જે રોલિંગ એલિમેન્ટ અને ઇનર રેસ ને આઉટર રેસ હોય છે એના વચ્ચે કોન્ટેક એરિયામાં બેરિંગના લુબ્રિકન્ટનું પાતળું પડ હોય છે. એ પાતળું પર જ્યારે હાઈ સ્પીડ પર બેરિંગ ફરે છે ત્યારે અમુક લુબ્રિકન્ટ્સ એવા હોય છે જે અમુક ટાઈમે બેરિંગના વપરાશને કારણે હીટ જનરેટ થવાથી એ લુબ્રિકન્ટ ત્યાંથી એનું જે પડ હોય છે બેરિંગના ઉપર એ નાશ પામે છે અને બેરિંગનો રોલિંગ એલિમેન્ટ ઇનર રેસ અને આઉટર રેસ એ એના સંસર્ગ સપાટીમાં આવે છે તો ફ્રિક્શન વધી જાય છે. એટલા માટે એના બેરિંગની મટીરિયલની પોતાની પણ વેટેબિલિટી એટલે કે ભેજ એમાં પણ એટલો હોવો જોઈએ કે બેરિંગમાં પોતે એના વચ્ચે એક લુબ્રિકેશનની ફિલ્મ પોતે ટકાવી રાખે. બીજું છે રિલેટિવ હાર્ડનેસ એટલે કે ધ બેરિંગ મટીરિયલ શુડ ઇઝીલી બી સોફ્ટર દેન ધ જનરલ. એટલે કે બેરિંગનું જે મટીરિયલ છે એ બેરિંગનો જે હબ અથવા શાફ્ટ હોય છે એના કરતાં સોફ્ટવેર હોવું જોઈએ. એટલે કે પ્રિવેન્ટ શાફ્ટ વિયર બટ હાર્ડ ઇનફ ટુ રેઝિસ્ટ એડેસિવ એન્ડ એબ્રેસિવ વિયર ઓફ આઉન સરફેસ. એટલે કે જે બેરિંગનો શાફ્ટ હોય છે એના કરતાં ઓછું હોય તો એને ઇઝીલી આપણે બદલી શકીએ છીએ, અથવા તો જો એનો હાર્ડનેસ વધારે હોય તો બેરિંગનો શાફ્ટ પર ઘણું મોટું આપણને નુકસાન થઈ શકે છે અને બેરિંગને લીધે શાફ્ટને પણ ડેમેજ થઈ શકે છે. એટલા માટે બેરિંગની શાફ્ટ એ બેરિંગ કરતાં બેરિંગના શાફ્ટનો હાર્ડનેસ વધારે હોવી જોઈએ. એટલે કે બેરિંગની મટીરિયલ સોફ્ટ હોવું જોઈએ, જેથી કરીને શાફ્ટ પર જ્યારે એને ફિટ કરવામાં આવે છે, માઉન્ટ કરવામાં આવે છે તે વખતે જ્યારે આપણે મોશન ટ્રાન્સમિટ કરીએ ત્યારે શાફ્ટ અને બેરિંગના ઇનર રેસ ઉપર જ્યારે બે વચ્ચે કોન્ટેક હોય છે તો બેરિંગનું મટીરિયલ એટલું સોફ્ટ હોવું જોઈએ તો જેથી કરીને બેરિંગના શાફ્ટ પર કોઈ પણ પ્રકારની ઇમ્પ્રેશન પડતી નથી. આ પણ એનો એક મટીરિયલનો ગુણધર્મ છે. બેરિંગ્સ આર મોર ઇઝી ટુ રિપ્લેસ દેન શાફ્ટ. એટલે કે આપણે કોઈ પણ મશીનમાં બેરિંગને રિપ્લેસ કરવી હોય એ એકદમ ઇઝીલી હોવી જોઈએ, કેમ કે બેરિંગમાં એનો કોઈપણ મશીનમાં શાફ્ટ એનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે બેરિંગ શાફ્ટ ઉપર જ્યારે આપણે બેરિંગ માઉન્ટ કરીએ તો એવી જગ્યા પર એને માઉન્ટ કરવાની જેથી કરીને આપણે ઇઝીલી એને કાઢી શકીએ અને ઇઝીલી એને ફરીથી રિપ્લેસ કરી શકીએ, બદલી શકીએ. એટલા માટે કેમ કે એની ઇફેક્ટ ઇકોનોમિકલી ફાઇનાન્શિયલી પણ આપણને પડે છે. એટલે કે બેરિંગ આપણે જ્યારે બદલીએ તો એના કરતાં શાફ્ટની કોસ્ટ આપણને વધારે પડે, પ્લસ કે શાફ્ટ કરતાં બેરિંગને આપણે ઇઝીલી બદલી શકીએ, ટાઈમ કન્ઝ્યુમિંગ પણ ઓછો થાય. એના માટે બેરિંગનું મટીરિયલ પણ એવું હોવું જોઈએ જે આપણે નીકાળતી વખતે ઇઝીલી નીકળી શકીએ અને જ્યારે એને માઉન્ટિંગ કરવી હોય તો ઇઝીલી એને માઉન્ટ કરી શકીએ. બીજો એનો ગુણધર્મ છે ઇલાસ્ટિસિટી. એટલે શુડ બી ઇલાસ્ટિક ઇનફ ટુ એલાઉ ધ બેરિંગ ટુ રિટર્ન ટુ ઓરિજિનલ શેપ અપોન ધ રિલાઇફ ઓફ સ્ટ્રેસ ધેટ મે કોઝ ટેમ્પરરી ડિસ્ટોર્શન સચ એઝ મિસએલાઇનમેન્ટ એન્ડ ઓવરલોડિંગ. એટલે કે જ્યારે આપણે બેરિંગનું ફંક્શન બેરિંગને એના કામમાં કાર્યરત હોય તે વખતે એમાં જે મિસએલાઇનમેન્ટ હોય છે, ઓવરલોડિંગ હોય છે, તે વખતે એમાં જે એક્સપાન્શન થાય છે, એમાં હીટ જનરેટ થવાથી બેરિંગમાં જે એક્સપાન્શન થાય છે ત્યારે ઝડપથી એનો પોતાના શેપમાં એટલે કે પોતાના ડાયમેન્શનમાં પાછી ફરે એ એનો ગુણધર્મને ઇલાસ્ટિસિટી કહેવાય છે. એટલે કે જ્યારે એના પર ફોર્સ કે પ્રેશર લાગે કે ગમે તે મિસઅલાઇનમેન્ટને લીધે એના જે બેરિંગના જે ડાયામીટરને એમાં જે ચેન્જીસ થાય છે, જ્યારે આપણે એનું કાર્ય બંધ કરીએ તે વખતે બેરિંગનું એ પોતાના ગુણધર્મમાં મૂળ રૂપમાં પાછી ફરે એ એના ગુણધર્મને ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. બીજો એનો ગુણધર્મ છે અવેલેબિલિટી. ધ મટીરિયલ શુડ બી રેડીલી એન્ડ સફિશિયન્ટલી અવેલેબલ નોટ ઓનલી ફોર ઇનિશિયલ ઇન્સ્ટોલેશન બટ ઓલ્સો ફેસિલિટી રિપ્લેસમેન્ટ ટુ ઇવેન્ટ ધ બેરિંગ ફેલર. અવેલેબિલિટી એટલે કે આપણે જે બેરિંગના મટીરિયલનો ઉપયોગ કર્યો છે એ માર્કેટમાં એ બજારમાં ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ, જેથી કરીને આપણે રિપ્લેસમેન્ટ કરવું હોય, નવી બેરિંગ નાખવી હોય તો એના માટે આપણને બેરિંગનું મટીરિયલ છે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય તો આપણને ઇઝીલી એને પરચેસ કરીને ફરીથી એ બેરિંગ બનાવી શકીએ. એના માટે આ પણ એક ગુણધર્મ એનો ઇફેક્ટ કરે છે. અને બીજું લાસ્ટમાં છે એનું કોસ્ટ એ સૌથી અગત્યનો પ્રશ્ન છે. ધ ઇકોનોમિક કન્સિડરેશન ઇઝ ધ અલ્ટિમેટ
ડિસાઇડિંગ ફેક્ટર ઇન સિલેક્શન ઓફ બેરિંગ મટીરિયલ. એટલે કે અત્યારના જમાનામાં ઇકોનોમિકલી એટલે કે જેટલું બને ત્યાં સુધીને એમાં કોસ્ટ ઓછી થાય અને બેરિંગના મટીરિયલમાં ક્વોલિટીમાં વધારો થાય એ અત્યારની માંગ છે. એટલે કોસ્ટ પણ એ એક એનો અગત્યનો ભાગ બેરિંગ ગુણધર્મમાં ભજવે છે. હવે આપણે બેરિંગ મટીરિયલમાં અલગ અલગ એની મટીરિયલ વિશે માહિતી મેળવીશું. સૌ પ્રથમ આવે છે એલ્યુમિનિયમ એલોય. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ કે જેમાં એલ્યુમિનિયમ મુખ્ય ધાતુ હોય છે અને બીજી બધી એનું જેવો ઉપયોગ કરવાનો હોય એ પ્રમાણે એમાં બીજી ધાતુઓનો ઉમેરો કરીને એલ્યુમિનિયમ એલોય બનાવવામાં આવે છે, જે બેરિંગના મટીરિયલ તરીકે વાપરવામાં આવે છે. એમાં આપણે જોઈશું એલ્યુમિનિયમ એલોયના ગુણધર્મો. એમનું ફટિક સ્ટ્રેન્થ સારી છે, લોડ બેરિંગ કેપેસિટી હાઈ છે, થર્મલ કન્ડક્ટિવિટી અને કોરોઝન રેઝિસ્ટન્ટ એ પણ બીજી બધી મેટલ કરતાં એમાં ઊંચો મળે છે. એટલે કે જ્યારે એનો વપરાશ ચાલુ હોય ત્યારે ફટિક સ્ટ્રેન્થ એટલે કે લોંગ વપરાશને કારણે એમાં કોઈ ફટિક સ્ટ્રેન્થ નહીં આવતી. થર્મલ એક્સપાન્શન એટલે કે હીટ જનરેટ થાય તો ઝડપથી હીટ રિલીઝ કરી દે છે. અને કોરોઝન રેઝિસ્ટન્સ એટલે કે વાતાવરણની અસર એના પર ઓછી થાય છે, જેથી કરીને એમાં કોઈ પણ પ્રકારનું કાટ કે ખવાન એવું કંઈ થતું નથી. બીજું છે લેક્સ એક્સપેન્સિવ દેન બેબિટ મટીરિયલ. એટલે કે એનું બજારમાં જે એનો ભાવ હોય છે બીજા બધા મટીરિયલ કરતાં ઓછો હોય છે. ત્રીજો છે મોસ્ટ એલ્યુમિનિયમ એલોય કન્ટેન્સ ટીન એઝ એન એલિમેન્ટ વિચ રિમેન્સ ઇન ધ ફ્રી સ્ટેટ ટુ પ્રોવાઈડ અ બેટર બેરિંગ સરફેસ. એટલે કે એની બેરિંગ સરફેસ પર ટીન મેટલ છે. એલ્યુમિનિયમ એલોયમાં બેરિંગના જે ભાગો છે એના ઉપર ટીનનું આપણે સરફેસ લગાવી દઈએ તો એ સારામાં સારી આપણને એની કાર્ય આપી શકે છે. એના પછી છે ધ સ્ટ્રોંગેસ્ટ એલ્યુમિનિયમ એલોય યુઝ ઇઝ એલ્યુમિનિયમ સિલિકોન. એટલે કે જ્યારે આપણે વધારે એનું સ્ટ્રેન્થ જોતી હોય તો એના માટે એલ્યુમિનિયમમાં સિલિકોન મટીરિયલ એડ કરીને આપણે બેરિંગ મટીરિયલ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આપણને વધારે એની સ્ટ્રેન્થ મળી શકે. બીજું છે થર્મલ એક્સપાન્શન ઇઝ રિલેટિવલી હાઈ એન્ડ ધીસ રિસ્ટ્રિક્ટ ધેર યુઝિસ એટ હાઈ ટેમ્પરેચર. જ્યારે આપણે હાઈ ટેમ્પરેચર પર બેરિંગનો ઉપયોગ કરવાનો હોય તેવી જગ્યા પર એનો થર્મલ એક્સપાન્શન હાઈ હોવો જોઈએ, જેથી કરીને જ્યાં વધારે ટેમ્પરેચર હોય, વધારે સ્પીડ હોય એવી જગ્યા પર એનો હીટ રિલીઝ રેશિયો એટલે કે એનો ગરમીને જે રીતે ઉત્પન્ન થાય તરત જ એને રિલીઝ કરે એ રેશિયો પણ એનો વધારે મટીરિયલનો હોવો જોઈએ. એ રેશિયો આપણને એલ્યુમિનિયમ એલોય્સમાં મળે છે. એમ્બેડેબિલિટી, કમ્પેબિલિટી આર નોટ વેરી ગુડ એન્ડ ધીસ આર ઇમ્પ્રૂવ પ્રોવાઇડિંગ અ બેબિટ ઓવરલે. એટલે કે જ્યારે કમ્ફર્ટેબિલિટી અને કોમ્પેટેબિલિટી ગુણધર્મો છે એ આપણને એલ્યુમિનિયમમાં નથી મળી શકતા, કેમ કે એલ્યુમિનિયમ મટીરિયલમાં પોતાની પણ એક કમ્ફર્ટનેસ ઓછી છે, જેથી કરીને આપણને મિસએલાઇનમેન્ટ કે કંઈ થાય તો એમાં એમાં ગમે તે કોઈ નુકસાન થાય છે. બીજી છે કેડમિયમ એન્ડ સિલ્વર એલોય. કેડમિયમ એટલે કે કેડમિયમ એલોય ઓફર ગુડ ફટિક રેઝિસ્ટન્સ એન્ડ એક્સિલન્સ કોમ્પેટેબિલિટી કેરેક્ટરિસ્ટિક. એટલે કે જ્યાં આગળ એલ્યુમિનિયમ એલોયનો ઉપયોગ નથી થતો તેવી જગ્યા પર કેડમિયમ એલોયનો ઉપયોગ થાય છે. કેડમિયમ એલોયનો સ્પેશિયલી ગુણધર્મ છે કે ફટિક રેઝિસ્ટન્સ એનો ખૂબ જ ઊંચો છે અને એક્સિલન્ટ કોમ્પેટેબિલિટી એટલે કે ગમે તેવી હાઈ સ્પીડે પોતાની એક જડત્વ એટલે કે પોતાની જગ્યા પર રહીને હાઈ પ્રેશર પર પણ એ સારી આપણને વર્કઆઉટ એનું સારું વર્કિંગ આપી શકે છે. બીજો પોઈન્ટ છે એનો ધેર કોરોઝિવ રેઝિસ્ટન્સ ઇઝ પુઅર એન્ડ દે આર એક્સપેન્સિવ. એટલે કે આ એક એનો બેડ એ છે કે એનો કોરોઝન રેઝિસ્ટન્સ નીચો છે એટલે ઝડપથી એમાં કાટ લાગી શકે છે અને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ પણ નથી. એટલે કે જે એવા જગ્યા પર જે મશીનને ડાયરેક્ટલી વાતાવરણના સંસર્ગમાં રહીને જે મશીનના ભાગો કાર્ય કરતા હોય એવી જગ્યા પર આ મટીરિયલનો ઉપયોગ થતો નથી. બીજી છે સિલ્વર. સિલ્વર યુઝ આર ડિપોઝિટ મટીરિયલ ઓન સ્ટીલ વિચ એન ઓવરલે ઓફ લીડ. એટલે કે સિલ્વર મટીરિયલ એ આપણને જ્યારે સ્ટીલની બેરિંગ હોય છે એના ઉપર એનું પડ ચડાવવામાં આવે છે સિલ્વર અને લીડનું બેનું મિશ્રણ કરીને. ધે એડિશન ઓફ લીડ ઇમ્પ્રૂવ ધ એમ્બેડેબિલિટી એન્ડ એન્ટી વેલ્ડ એન્ડ એન્ટી સ્કોરિંગ પ્રોપર્ટીઝ. સિલ્વરને જ્યારે આપણે લીડ
એડ કરીને સિલ્વર અને લીડ બંનેને સ્ટીલની ઉપર આપણે એનું પડ ચડાવવામાં આવે છે. તો લીડનો મુખ્ય ગુણધર્મ એવો છે કે એની એમ્બેડેબિલિટી વધારે છે, અને સિલ્વર અને લીડ બે ભેગું હોવાથી એની એન્ટી વેલ્ડ અને એન્ટી સ્કોરિંગ પ્રોપર્ટી એની એ છે કે જ્યારે એમાં કોઈ પણ પ્રકારનું વેલ્ડ પણ, એટલે કે જ્યારે ઘર્ષણાંક હોય તો બે ધાતુઓ પીગળીને વેલ્ડ ના થઈ જાય, અને એનું એન્ટી સ્કોરિંગ એટલે એમાં એકબીજા પર એની ઇમ્પ્રેશન પણ ઓછી પડતી હોય છે. બીજી એમાં ઘણી મેટલો છે. મલ્ટીલેયર બેરિંગ. મલ્ટીલેયર બેરિંગમાં સ્ટીલ ઇઝ નોર્મલી યુઝ એઝ બેકિંગ મટીરિયલ. મલ્ટીલેયર બેરિંગ છે એમાં સ્ટીલ વાપરવામાં આવે છે, પણ એ સ્ટીલ બેકિંગ મટીરિયલ એટલે કે એના ઉપર સ્ટીલના અંદર બીજી એલોય, એના ઉપર બીજી કોઈ મેટલનું પડ ચડાવવામાં આવે છે, જેનો જેવો ઉપયોગ હોય એ પ્રમાણે એ મટીરિયલનું એમાં પડ ચડાવવામાં આવે છે. ટુ ઓબ્ટેન ગુડ એમ્બેબિલિટી, કમ્ફર્ટેબિલિટી એન્ડ compatibility, a layer or coating or relatively softer material is put on baking material. એટલે કે બેકિંગ મટીરિયલની ઉપર જે આપણે કોટિંગ કરવાનું હોય છે એ કોટિંગ કરવાના મટીરિયલનો એમ્બેડેબિલિટી, કન્ફર્મેબિલિટી અને કોમ્પેટેબિલિટી ઊંચી હોવી જોઈએ, અને એ મટીરિયલ પણ સોફ્ટ હોવું જોઈએ, જેથી કરીને બેકિંગ મટીરિયલને નુકસાન ના પહોંચાડે. ધીસ પ્લેન બેરિંગ આર નોન એઝ મલ્ટી લેયર બેરિંગ. એટલે કે જેમાં એક મટીરિયલની ઉપર બીજા મટીરિયલનો પડ લગાવવામાં આવે છે, એવા પ્રકારની બેરિંગને મલ્ટીલેયર બેરિંગ કહેવામાં આવે છે. વેન ધેર ઇઝ વન લેયર ઓફ કોટિંગ મટીરિયલ ઇટ ઇઝ ટર્મ બાય મેટલ બેરિંગ. એટલે કે જ્યાં એક બેકિંગ મટીરિયલ ઉપર એક લેયર ચડાવવામાં આવે છે, એવા પ્રકારની મેટલને બાય મેટલ બેરિંગ કહેવામાં આવે છે. બેરિંગ કન્સ્ટિંગ ઓફ એ થિન લેયર ઓફ સોફ્ટ મટીરિયલ ઇલેક્ટ્રોપ્લેટેડ ઓર કાસ્ટ ઓન એ લેયર ઓર એ બાય મેટલ બેરિંગ આર નોન એઝ ટ્રાયમેથલ બેરિંગ. એટલે કે જ્યારે બેરિંગના બેકિંગ મટીરિયલ ઉપર જ્યારે પાતળું પડ ચડાવવામાં આવે છે, એ પાતળું પડ ઇલેક્ટ્રોપ્લેટેડ અથવા તો કાસ્ટિંગ કરીને ચડાવવામાં આવે છે, એના પર એક કરતાં વધારે મટીરિયલના લેયર ચડાવવામાં આવે, એને ટ્રાયમેટલ બેરિંગ કહેવામાં આવે છે. ઇન બાય મેટલ બેરિંગ ધ મેક્સિમમ થિકનેસ ઓફ ઓવરલે ઇઝ કેપ વિધિન 800 માઇક્રોન. એટલે કે જ્યારે બાય મેટલ એટલે બેકિંગ મટીરિયલ ઉપર જ્યારે એક જ પડ ચડાવવાનું હોય ત્યારે એની મેક્સિમમ થિકનેસ 800 માઇક્રોન હોવી જોઈએ, જેને એટલે કે બાય મેટલ બેરિંગમાં મેક્સિમમ થિકનેસ 800 માઇક્રોન હોવી જરૂરી છે. ધ થિકનેસ ઓફ ઓવરલે કેન બી એઝ લો એઝ 120 માઇક્રોન્સ ફોર બેબિટ. એટલે કે બેબિટ મટીરિયલમાં જે થિકનેસનું જે મેટલનું પડ ચડાવવામાં આવે છે એ 120 માઇક્રોન કરતાં ઓછું હોવું જોઈએ. ધ વોલ થિકનેસ ઓફ બેકિંગ મટીરિયલ ઇન બાય મેટલ બેરિંગ ઇઝ ઓફ ધ ઓર્ડર ઓફ 0.3 ટાઈમ્સ ધ બોર વિધિન ધ મિનિમમ વેલ્યુ ઓફ 1.5. એટલે કે વોલ થિકનેસ છે એ બેકિંગ મટીરિયલની બેકિંગ મટીરિયલ ઉપર બાય મેટલની જે વોલ થિકનેસ છે એ 0.3%, એટલે કે બેકિંગ મટીરિયલની જે થિકનેસ છે એના કરતાં 0.3 એટલે 0.3 ગણી હોવી જોઈએ, અને મિનિમમ વેલ્યુ 1.5 mm હોવી જોઈએ. ઇન ટ્રાયમેટલ બેરિંગ ધ સરફેસ લેયર થિકનેસ કુડ બી એઝ ધ 25 માઇક્રોન. ટ્રાયમેટલ બેરિંગમાં એની સરફેસના જે લેયર છે એ 25 માઇક્રોન હોવા જોઈએ. વિથ ઇન્ક્રીઝ ઇન બેબિટ થિકનેસ ધ ઓવલ ફટિક સ્ટ્રેન્થ ડિક્રીઝ. જેમ આપણે બેબિટ મટીરિયલની થિકનેસ ઇન્ક્રીઝ કરીશું તેમ તેમાં ફટિક સ્ટ્રેન્થ ઓછી થશે. બીજી મેટલ છે એમાં બ્રાસ, ગન મેટલ, બ્રોન્ઝ, ફોસ્ફરસ બ્રોન્ઝ, મેંગેનીઝ બ્રોન્ઝ, વ્હાઇટ મેટલ, બેબિટ મેટલ અને કાસ્ટ આયર્ન મેથડ, સિન્થેટિક મેટલ. આ બધી મેટલોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પ્લેન બેરિંગમાં સાઇડિંગ મોશન, જે જગ્યા પર લોડ વધારે હોય એવી જગ્યા પર પ્લેન બેરિંગ, એટલે કે જ્યાં સ્લાઇડિંગ મોશન કરવાનું હોય એવી જગ્યા પર પ્લેન બેરિંગ વાપરવામાં આવે છે. એમાં ફેબ્રિક લાઇન બુશિંગ વપરાય છે, રોલ ફોર્મ સ્ટ્રીપ બેરિંગ વપરાય છે, પોરસ મટીરિયલ મેટલ બેરિંગ વપરાય છે, મશીન બુશ વપરાય છે, સોલિડ લુબ્રિકન્ટ વપરાય છે, સ્ફિયરિકલ બેરિંગ વપરાય છે અને ફ્લેંજ વપરાય છે. આ બધી બેરિંગમાં અમુક મેટાલિક છે, અમુક નોન મેટાલિક મટીરિયલ છે.
જેમાં આપણે પહેલું જોઈશું ફેબ્રિક લાઇન બુશિંગ. ફેબ્રિક લાઇન બુશિંગમાં ફાઇબરના રેસાઓનો ઉપયોગ થાય છે અને ફાઇબરના રેસાઓનો ઉપયોગ થઈને નોન મેટાલિક બેરિંગ પ્લેન બેરિંગ બનાવવામાં આવે છે. બીજી છે રોલ ફોર્મ સ્ટ્રીપ બેરિંગ. રોલ ફોર્મ સ્ટ્રીપ બેરિંગ એટલે એક સ્ટ્રીપમાંથી બેરિંગના જે ડાયમેન્શન હોય એ પ્રમાણે એને રોલ કરીને એમાં બેરિંગ બનાવવામાં આવે છે. એમાં એનું મટીરિયલ પણ મેટાલિક હોય કે નોન મેટાલિક હોય છે. બીજી આવે છે પોરસ મેટલ. પોરસ મેટલ એટલે કે જ્યાં આગળ છિદ્રાળુતા લોડ કેરિંગ કેપેસિટીની સાથે સાથે જ્યાં લ્યુબ્રિકેશન કરેલું હોય તો લ્યુબ્રિકેશન માટે પોરસ મેટલ સારામાં સારી મેટલ છે. એમાં છિદ્રાળુતાને કારણે પોતે લુબ્રિકેન્ટ્સને એબ્ઝોર્બ કરશે એટલે કે ગ્રહણ કરશે અને એ સપાટીને લુબ્રિકન્ટ્સનું પાતળું પર ચડાયેલું રાખશે. એના માટે પોરસ મેટલ બેરિંગ વાપરવામાં આવે છે. બીજી છે મશીન બુશ. મશીન બુશ એ એક મેટાલિક બુશ છે જ્યાં વધારે લોડ લાગવાનો હોય એવી જગ્યા પર મશીન બુશ વપરાય છે. ટાઈપ્સ ઓફ બેરિંગમાં આપણે પ્લેન બેરિંગના મટીરિયલ વિશે વાત કરીશું. પ્લેન બેરિંગમાં પોરસ બેરિંગ વાપરવામાં આવે છે. પોરસ બેરિંગ મેડ યુઝ પાવડર મેટલર્જી ટેકનિક્સ બાય સિન્ટરિંગ પાવડર. એટલે કે પોરસ બેરિંગમાં પાવડર મેટલર્જી એટલે કે મેટલના પાવડર હોય છે અને એ પાવડરને પછી એના બેરિંગના ફોર્મ આપવામાં આવે છે. એ પાવડરનું જે ફોર્મ આપવામાં આવે છે એ મેથડને સિન્ટરિંગ પાવડર મેથડ કહેવામાં આવે છે. એમાં કઈ મેટલનો ઉપયોગ થાય છે? એમાં બ્રોન્ઝ, આયર્ન, બ્રશ, ગ્રેફાઇટ વગેરે જેવી મેટલનો ઉપયોગ થાય છે. એનો સ્પેશિયલી ગુણધર્મ છે કે શેપ્સ બાય કોમ્પ્રેસિંગ ધ પાવડર. એટલે કે એને કોઈ બેરિંગ કેવિટી હોય છે બેરિંગની, એ કેવિટીમાં પાવડરને જે મટીરિયલનું આપણે બેરિંગ બનાવવાની હોય એ પાવડરને ભરીને એમાં કોમ્પ્રેસ કરવાથી એને દબાવવાથી એનો પોતાનો મૂળરૂપ ધારણ કરે છે. એને પોરસ બેરિંગ કહેવામાં આવે છે. ધીસ yield a porous bearing housing which then integrated with oil. એટલે કે જે આ હાઉસિંગ તૈયાર થાય છે એને ઓઇલથી ભરવામાં આવે છે. The quantity of oil depends on load and speed for which a bearing is used. એટલે કે બેરિંગની જે ઓઇલની જે ક્વોન્ટિટી હોય છે એના પ્રમાણે એના હબને બનાવવામાં આવે છે. The variation of speed during the operation of the bearing along with the circumferential direction and the temperature variation cause oil to flow through the porous due to capillary action into the clearance space between the bearing housing and general. From the load portion bearing, the oil flow back along the porous into the bearing housing. એટલે કે પોરસ મટીરિયલમાં જ્યારે બેરિંગની જે સંસર્ગ સપાટી છે બેરિંગ અને શાફ્ટ વચ્ચે, એના બેરિંગ અને શાફ્ટ વચ્ચે જે સંસર્ગ સપાટી છે એમાં જે ઓઇલ વધારે પ્રમાણમાં આવી જાય તો પોરસ મટીરિયલ એ ઓઇલને પાછું એબ્ઝોર્બ કરીને એનું જે પાતળું લેયર બનાવી રાખવાનું હોય છે એમાં પણ મદદ કરે છે. પોરસ મટીરિયલની બેરિંગ એનો ઉપયોગ મિક્સરમાં, વોશિંગ મશીન, ગ્રાઇન્ડર ઇક્વિપમેન્ટ એટલે કે જે આપણા ડોમેસ્ટિક એપ્લાયન્સીસ હોય છે એ બધામાં પોરસ મટીરિયલની બેરિંગ વાપરવામાં આવે છે. જેમાં ઘર્ષણાંક પણ ઓછો હોય છે, એની સ્પીડ પણ ઓછી હોય છે. એવી જગ્યા પર પોરસ બેરિંગ વાપરવામાં આવે છે. પોરસ બેરિંગ આપણે ડોમેસ્ટિક યુઝ એટલે કે મિક્સર, ગ્રાઇન્ડર, પછી ગાર્ડનિંગ ઇક્વિપમેન્ટ એટલે કે ગાર્ડન, બાગ બગીચાના જે સાધનો હોય છે એમાં પણ એ પ્રકારની બેરિંગ મટીરિયલની બેરિંગ ઉપયોગ કરવામાં આવે છે. એમાં નોન મેટાલિક હોવાથી એટલે કે એમાં બ્રાસને એવી મેટલનો ઉપયોગ થતો હોવાથી એમાં કોરોઝન રેઝિસ્ટન્સ પણ ઊંચો હોય છે. બીજું છે રોલ સ્ટ્રીપ બેરિંગ. રોલ સ્ટ્રીપ બેરિંગ મેડ બાય રોલિંગ અ શીટ ઓર સ્ટ્રીપ એન્ડ ડ્યુ ટુ ધ નેચર ઓફ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ધ બેરિંગ હાઉસિંગ ઇઝ સ્પ્લિટ રિક્વાયરિંગ વેરિયસ જોઇનિંગ ટેકનિક્સ ટુ ક્લોઝ ધ સ્પ્લિટ. રોલ સ્ટ્રીપ બેરિંગ એટલે કે એવી બેરિંગ જે એક શીટ અને અથવા તો સ્ટ્રીપમાંથી બનાવવામાં આવે છે. એમાં એનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પણ ખૂબ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યાં આગળ બેરિંગનો ઉપયોગ કરવાનો છે ત્યાં આગળના એના ડાયમેન્શન અને એનું કયા મટીરિયલની બેરિંગ બનાવવાની છે એનું પાતળી શીટ અથવા એની સ્ટ્રીપ લઈને એની ડાયમેન્શન પ્રમાણે એને રોલ સ્ટ્રીપ કરવામાં આવે છે એટલે કે બેન્ડ કરીને બનાવવામાં આવે છે. એ પ્રકારની બેરિંગને રોલ સ્ટ્રીપ બેરિંગ કહેવાય છે. Sometimes they are provided with a fiber line cloth or PTFE graphite fiber on the inside the housing for friction reduce to improve strength. એટલે કે કોઈક વખતે આપણે જે બેરિંગનું હાઉસિંગ બનાવે છે એ બેરિંગના હાઉસિંગમાં
કોઈક વખતે ફાઈબર લાઇન એટલે કે ફાઈબરના રેસાઓનું કપડ મૂકવામાં આવે છે, અથવા તો પીટીએફઈ અથવા તો ગ્રેફાઇટ ફાઈબર. પીટીએફઈ એટલે પોલીટેટ્રાફ્લોરો ઇથિલિન. એ એક પ્રકારનું ફાઈબરનું મટીરિયલ છે. એ અથવા તો ફાઈબરના રેસાઓનો ઉપયોગ કરીને જે એ બેરિંગ હાઉસિંગમાં એને અંદરની બાજુએ મૂકવામાં આવે છે. એનો મેઇન પર્પઝ એ છે કે એનાથી ફ્રિક્શન રિડ્યુસ થાય છે અને સ્ટ્રેન્થ પણ એની વધે છે. એમોંગ નોન મેટાલિક બુશ રબર એન્ડ ગ્રેફાઇટ હેવ બીન ટ્રેડિશનલી યુઝ. અત્યારના યુગમાં નોન મેટાલિકની અંદર રબરના બુશ વાપરવામાં આવે છે, ગ્રેફાઇટના બુશ વાપરવામાં આવે છે, જે એક બેરિંગ મટીરિયલ તરીકે કામ કરે છે. રબર અને ગ્રેફાઇટના બુશ જે હોય છે એમાં આપણને બજારમાં ઇઝીલી અવેલેબલ મળે છે, પ્લસ એનું કોસ્ટિંગ પણ ઓછી થાય છે. બીજું કે ગ્રેફાઇટ છે એ પોતે સેલ્ફ લુબ્રિકેટિંગ મટીરિયલ છે. સેલ્ફ લુબ્રિકેટિંગ મટીરિયલ એટલે ગ્રેફાઇટના જે બુશ વાપરવામાં આવે છે એમાં બેરિંગનો એમાં કોઈ પણ પ્રકારનું લુબ્રિકેશનની જરૂર હોતી નથી, કેમ કે ગ્રેફાઇટનો પોતાનો ગુણધર્મ એવો છે કે પોતે લુબ્રિકેશનને પ્રોવાઈડ કરેલ છે. એટલા માટે અત્યારે જ્યાં ડોમેસ્ટિક યુઝના એપ્લાયન્સીસ હોય છે, એટલે કે ઘરગથ્થુ ઉપયોગી સાધનો હોય છે, ગાર્ડનિંગના સાધનો હોય છે, બીજા અમુક જ્યાં આગળ આપણે લુબ્રિકેશન કરી શકતા ન હોય એવી જગ્યા પર ગ્રેફાઇટ અને રબરના બુશ વાપરવામાં આવે છે, જે પણ એક બેરિંગ મટીરિયલ છે. નાયલોન ઇઝ અ વેલ્યુએબલ પ્લાસ્ટિક મટીરિયલ ફોર બુશિંગ બીકોઝ ઓફ લો ફ્રિક્શન, ધો ઇટ હેઝ લો સ્ટ્રેન્થ એન્ડ ઇટ સુટેબલ ફોર લો સ્પીડ ડ્યુ ટુ હીટિંગ અફેક્ટ. એટલે કે નાયલોન બીજું એક મટીરિયલ આવે છે નાયલોનમાં પણ એની પોતાની ગુણધર્મ છે કે એનો લો કોઇફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે, એની સ્ટ્રેન્થ પણ લો છે. એટલે કે એવા જગ્યા પર વાપરવામાં આવે છે જ્યાં આગળ ઓછી સ્પીડ હોય હીટને કારણે. એટલે જે જગ્યા પર હીટ વધારે ઉત્પન્ન થતી હોય અને સ્પીડ ઓછી હોય એવી જગ્યા પર નાયલોન મટીરિયલની બેરિંગ ઉપયોગ કરવામાં આવે છે. આ બધી જે મટીરિયલ છે એટલે કે નાયલોન, ગ્રેફાઇટ, રબર, પીટીએફઈ એ બધા બેરિંગ મટીરિયલની બેરિંગ આપણને ગ્રાઇન્ડર્સ, મિક્સર્સ માં ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે એમાં રેઝિસ્ટન્સ ટુ કોરોઝન ક્વિકલી ઓપરેશન. એટલે કે ગ્રાઇન્ડર અને મિક્સરમાં પાણીનો સંસર્ગ વધારે, એટલે કે વાતાવરણની અસર તરત થાય છે એમાં. એને કારણે આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં, આવા બધા એપ્લાયન્સીસમાં આપણને નાયલોન, પીટીએફઈ, ગ્રેફાઇટ અને રબર જેવા મટીરિયલની આપણે બેરિંગ વાપરીએ છીએ. હવે આપણે જોઈશું નોન મેટાલિક બેરિંગ મટીરિયલ. નોન મેટાલિક બેરિંગ મટીરિયલમાં રબર બેરિંગ, જે આપણે અગાઉ વાત કરી એ રીતે, યુઝ વેર ક્વિકલી ઓપરેશન ઇઝ ડિઝાયર લાર્જ ક્લિયરન્સ એન્ડ મિસ અલાઇનમેન્ટ ઇનકરેક્ટ. એટલે કે જ્યાં આગળ આપણે ફક્ત બેરિંગ સ્પીડ મોશન ટ્રાન્સમિટ કરવાની હોય, પણ જ્યાં આગળ આપણને એલાઇનમેન્ટ અને ક્લિયરન્સ વધારે હોય એવી જગ્યા પર રબર બેરિંગનો ઉપયોગ થાય છે. ફાઉન્ડ ઇન બેરિંગ ફોર પ્રોપેલર એન્ડ રબર શાફ્ટ ઓફ બોટ એન્ડ શિપ. એટલે કે બોટ અને શિપ એટલે કે પાણીના સંસર્ગમાં રહીને જે આપણે પાણીના સંસર્ગમાં જે મશીનો રહેતા હોય, એટલે કે બોટ અને શિપ એટલે જહાજના જે મશીન હોય છે, જહાજના જે પ્રોપેલર હોય છે એનું એ પાણીના અંદર જ હોય છે. એવી જગ્યા પર આપણે પ્રોપેલર પર, એના રડર પર આપણે રબરની બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને નોન મેટાલિક મેટલમાં રબરની બેરિંગ જેને વાતાવરણની અસર પણ ઓછી થાય છે અને ફ્રિક્શન પણ ઓછું બે પાર્ટ વચ્ચે કરે છે, અને પોતે રબિન કમ્પાઉન્ડ એટલે કે એમાં જ્યારે લોડ આવે તો એ પોતાનામાં કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પણ રબરમાં બીજા મટીરિયલ કરતાં વધારે છે, જેથી જ્યારે પણ કોઈ ફોર્સ આવે તો પ્રોપેલર જેવા, રડર જેવા જે ભાગો હોય છે એને નુકસાન ઓછું થાય છે. બીજું, ફાઉન્ડ વેર વોટર એક્સ એઝ અ લુબ્રિકન્ટ ઓર લાઇકલી ટુ બી કોન્ટામિનેટ. એટલે કે રબર બેરિંગ એવા જગ્યા પર ઉપયોગ થાય છે જ્યાં આપણે લુબ્રિકન્ટ્સ તરીકે પાણીનો ઉપયોગ થાય. એટલે કે શિપ અને બોટમાં એનું જે પ્રોપેલર હોય છે એ પાણીમાં હોય છે ડૂબેલું, એમાં એના ફરાવવા માટે એની શાફ્ટ પર રબરની બેરિંગ લગાવવામાં આવે છે, અને રબરની બેરિંગના વચ્ચે, એટલે કે રબરની સરફેસ અને પ્રોપેલરની સરફેસ, એ બંને વચ્ચે પાણી એક લુબ્રિકન્ટનું મહત્ત્વનું કાર્ય ભજવે છે, અને એમાં પાણીથી કોરોઝનની ઇફેક્ટ પણ રબર મટીરિયલ પર ઓછી આવે છે. વેટ રબર ઇઝ વેરી સ્લરી હેન્ડ્સ ઇટ ઇઝ યુઝ ટુ સચ સિચ્યુએશન ટુ રિડ્યુસ ફ્રિક્શન. એટલે કે વેટ રબર જે હોય છે એ ફ્રિક્શનને પણ રિડ્યુસ કરે છે. બીજું મટીરિયલ છે નોન મેટાલિક કાર્બન ગ્રેફાઇટ.
કાર્બન ગ્રેફાઇટ યુઝ ફોર ફૂડ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ એન્ડ ઇન ધ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. કાર્બન ગ્રેફાઇટ છે એ મોસ્ટલી ફૂડ હેન્ડલિંગ એટલે કે ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટ જે હોય છે એમાં, અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એટલે કાપડ વણાટની જે લૂમ પ્રેસ આવે છે એવા બધા ઇક્વિપમેન્ટમાં કાર્બન ગ્રેફાઇટ મટીરિયલની બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં આગળ કારણ કે because of the self lubricating property, no additional lubricant is required, hence limiting lubricating contaminant prospect. Since it is resistant to corrosion, it can be used even in water. એટલે કે ફૂડ પ્રોસેસિંગ અને ટેક્સટાઇલ જેવી ઇન્ડસ્ટ્રીઝમાં લુબ્રિકેશન બને ત્યાં સુધીને જેટલું ઓછું હોય એટલું એનું ધ્યાન વધારે રાખવામાં આવે છે. કેમ કે લુબ્રિકેશનમાં બેરિંગમાં જ્યારે ફરતા ભાગો પર લુબ્રિકેશન આપણે કરીએ છીએ તો કોઈક વખતે વપરાશને કારણે
મટીરિયલ કરતાં સસ્તું પડે છે આપણને. એટલે જેવા જગ્યા પર આપણને લો સ્પીડ હોય અને સામાન્યપણે અવેલેબલ હોય એવી જગ્યા પર કાસ્ટ આયર્ન બેરિંગનો મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા છે સિન્થેટિક પદાર્થો. સિન્થેટિક પદાર્થોમાં તે પ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. તેમના કારણો કેમ સિન્થેટિક પદાર્થોના મટીરિયલની બેરિંગ મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે એના કારણો છે સારા કાટરોધક હોય છે, ઓપરેશન અવાજ વગરનું મળે છે, જુદા જુદા આકારમાં સહેલાઈથી મોલ્ડ કરી શકાય છે, લુબ્રિકેશન કરવાની જરૂર રહેતી નથી. સિન્થેટિક પદાર્થોમાં આપણે અગાઉ જોયું સિન્થેટિક પદાર્થોમાં અગાઉ આપણે જોયું કે પીટીએફઈ, ટેફલોન એવા પ્રકારના બેરિંગ મટીરિયલ વપરાય છે. એના ગુણધર્મો હમણાં આપણે જોયા. હવે આપણે એક બેરિંગના ફંડામેન્ટલ્સ વિશેનો વિડીયો નિહાળીશું જે યુટ્યુબ પરથી અભ્યાસ અર્થે લીધેલો છે. આ જે બેઝિક ગુણધર્મો છે તે દર્શાવવામાં આવ્યા છે. આ બધી અલગ અલગ પ્રકારની બેરિંગ છે જેના મટીરિયલ પણ અલગ અલગ પ્રકારના દર્શાવેલા છે. આમાં બેરિંગનો ક્રોસ સેક્શન દર્શાવેલો છે. આ એનો આઉટર રેસ છે, આ એનો આઉટર રેસ છે, આ એનો ઇનર રેસ છે અને આઉટર રેસ અને ઇનર રેસ બંને પર એમાં ગ્રુવ આપેલો છે. આ રોલિંગ એલિમેન્ટ છે અને રોલિંગ એલિમેન્ટની ઉપર આ એનું કેજ દર્શાવવામાં આવે. મિત્રો, આપણે બેરિંગ મટીરિયલ વિશે મને સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.